હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અઝીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી હોય તેને ધ્યાને લઈ સિટી પોલીસ સ્ટેશન ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પતંગ બજારના વેપારી સાથે કુંભારવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ, સિટી પીઆઈ, વારસિયા પીઆઈ, અનેક પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે श्री पन्ना मोमाया मैडम, एसीपी श्री बोजानी, सिटी पीआई आर.बी. चौहान सहित अनेक पोलीस अधिकारी साथे अनेक अने साथे याकुतपोराना सैयद जाहिद बापूनी उपस्थितिमां मीटिंगनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां उत्तरायणना दिवसे पतंग दोरा लूटता कोई वाद विवाद न थाय, लाउड स्पीकर पर कोई एवा गीत न वगाड़वा जेनाथी कोईनी लागणी डूबे, चाइना दोरी वेचवी खरीदवी पण गुनो छे, जेनाथी सखत कार्यवाही थई सके छे तेवी अनेक जातनी समझन आपवामां आवी हती। रिपोर्ट रोजे बरब કે કોઈની પતંગનો દોરો યા કોઈની પતંગ એમ લબડી પડી અને પકડીને ખેંચાતાણી કરે, આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે એ વસ્તુ ના થાય તો વધારે સારું। કારણ કે ભાઈ આ બંને કોમના માટે છે કે મુસ્લિમની પતંગ પકડી હોય ને તમે ખેંચી હોય તો થાય, હિન્દુની પતંગ પકડી હોય ને ખેંચી હોય તો થાય। આ વસ્તુ ના બને એનો આપણે ખ્યાલ રાખીએ, એ કેમ કે આપણે જ રાખવું પડશે કે જેના હાથમાં દોરો આવ્યો છે, જેના હાથમાં પતંગ આવી છે એ તો તોડવાનો જ છે ને ખેંચવાનો જ છે। માહોલમાં આ તહેવારની ઉજવણી થાય અને વિસ્તારમાં અને શહેરમાં કાયદોની વ્યવસ્થા બની રહે તે આશયથી જે પણ એમને આપણે સૂચનો કર્યા છે એ જ સૂચનો ફરીથી રિપીટ નથી કરતો। આપ સૌ સુવિદિત છો। ધ્યાનમાં માત્ર એટલું જ રાખવાનું છે કે ચાઇનીઝ દોરી બે પ્રકારે નહીં વાપરવી જોઈએ। એક તો વાયરમાંથી બનેલી છે, ઘસાય એટલે તૂટતી નથી, ગળું કાપીને જ રહે, એટલે કોઈનું ગળું કપાય તો એક ખૂન જેટલો આરોપ લાગે આપણે। આમાં ખબર નથી કે ભોજાણી સાહેબની દોરી ગઈ કે જાવેદ બાપુની ગઈ કે સિટી પીઆઈની દોરી ગઈ અને કોઈને ગળામાં વીંટાઈ ગઈ, અનનોન કોઈનો જીવ જાય એવું આપણે કામ નહીં કરીએ। મૂકો તો કદાચ તમારી આજુબાજુ કે તમારા દીકરા દીકરી એવા ગીતો વગાડતા તો આપણે કહેવાનું કે આવા ગીતો ના વગાડશો, જેથી બીજાને લાગણી ધોવાય કે મન દુઃખ થાય। જે પણ રીલ્સ દોરાના વેપારી, પતંગના વેપારી આવ્યા છે એ ખાસ કરીને એક રાત્રે તુક્કલ છે અને ચાઇનીઝ દોરી, એની પર સરકારે બેન મૂકેલો છે। તહેવાર ખૂબ નજીક છે, ફક્ત 3 કે 4 દિવસ જ બાકી છે અને અનુસંધાને આજે જી ડિવિઝનમાં સમાવિષ્ટ જે પોલીસ સ્ટેશનો છે, સિટી પોલીસ સ્ટેશન, વારસિયા, બાપોદ અને કુંભારવાડા, 4 પોલીસ સ્ટેશનની આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક અને જે પતંગ અને દોરીનો વેપાર કરે છે વેપારીઓની બેઠક લેવામાં આવેલી હતી। આ વેપારીઓને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો વેચાણ ન કરે એની માટે કડક સૂચના આપવામાં આવેલી છે, તેમજ આવું કોઈ પ્રકારનું કોઈ એમને બાતમી મળે તો અમને સૂચના આપવા માટે પણ અમે કીધેલું છે એમને। અને સાથોસાથ શાંતિ સમિતિની બેઠક લેવામાં આવી। ઉત્તરાયણનો તહેવાર શાંતિપૂર્વક અને સૌહાર્દપૂર્વક રીતે ઉજવાય એ બાબતે બધાને સૂચના જરૂર કરવામાં આવેલી છે। તહેવાર અનુસંધાને અમે લોકોએ અલગ અલગ બંદોબસ્તની ગોઠવણી કરેલી છે, જેમાં એસઆરપીના પોઈન્ટ જે છે ફિક્સ પોઈન્ટ રહેવાના છે, ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવશે, ફિક્સ પોઈન્ટ રાખવામાં આવશે અને પેટ્રોલિંગમાં તમામ પોલીસની ગાડીઓ અને પોલીસના 2 વ્હીલર પેટ્રોલિંગમાં રહેશે સતત। કોઈ જગ્યાએ નાની નાની બાબતમાં પતંગ લૂંટવા બાબતમાં ઝઘડો ન થાય એની તકેદારી રાખવામાં આવશે, તેમજ કોઈ નાના બાળકો દોડાદોડીમાં અકસ્માત ન થાય અને એમને ઈજા ન થાય એની પણ ધ્યાન રાખવામાં આવશે। બંદોબસ્ત 2 દિવસ 14 અને 15 તારીખે રાખવામાં આવશે અને સંપૂર્ણ 4 દરવાજામાં ચુસ્ત બંદોબસ્ત રાખવા માટે અમે લોકોએ તૈયારી કરેલી છે। કેટલાક વેપારીઓનું એવું કહેવું છે કે પોલીસ દ્વારા રાત્રે 10:30 વાગે બંધ કરાવી દેવામાં આવે છે, આ વિશે શું કહેશો? તહેવાર છે અને એ લોકોને જે પ્રમાણે માંગ છે એ પ્રમાણે એ લોકો કામ કરી શકે એ માટે અમે લોકો અનુકૂળતા કરી આપીશું। એમની રજૂઆત છે એની પર અમે ધ્યાન લઈશું। 13 તારીખે રાતે પતંગ બજારનો સમય જે છે એ અમે લોકો પ્રેસમાં આપી અને જાણ કરીશું આપને। અને કારણ કે ફક્ત ખાલી માંડવી અને ચોખંડી નથી, આખા સિટી માટે છે, આખા સિટી માટે સેન્ટ્રલી જ એનો સમય અમે એનાઉન્સ કરીશું, એ ટૂંક સમય અમે એનાઉન્સ કરી દેવામાં આવશે।